નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાં જે ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યાઓ બધે બધી પૂરી કરાવી નાખી છે. અને હવે આપણે આ વિડીયોની અંદર મિત્રો જે 8 વિકલ્પો તમને આપેલા છે એ 8 વિકલ્પોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે સૌથી પહેલો વિકલ્પ શું આપેલું છે તો કે ભાઈ સમલંબ ચતુષ્કોણ એબીસીડી દોરી દઈએ. ચાલો ભાઈ દોરી દઈએ. સૌથી પહેલા ચતુષ્કોણ જે સમલંબ આપેલો છે આપણને એ બી સી અને ડી, એમાં કોણ કોણ ભાઈ વિકર્ણ છે તો કે જોજો એસી અને બીડી. આ એસી અને આ બીડી એ બંને ભાઈ એમ બિંદુએ ભેગા થાય છે. બરાબર મિત્રો, જ્યારે પણ સમલંબ ચતુષ્કોણની અંદર જ્યારે વિકર્ણ ભેગા થતા હોય ને તો ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ. સમજાવો શું કહેવા માંગુ છું. એટલે કે ઉપરનો આ અડધો વિકર્ણ એના છેદમાં આ વિકર્ણ અને આ વિકર્ણ એના છેદમાં આ વિકર્ણ. બરાબર છે. જોજો આના છેદમાં આ, આના છેદમાં આ, આવું કરી દેવાનું. ઉપર વાળું ઉપર રાખવાનું, નીચે વાળું નીચે રાખવાનું. સૂત્ર શું બનશે અંદર પછી તો કે am ના છેદમાં mc અને dm ના છેદમાં md. આવું સૂત્ર કંઈક બનશે. હવે કિંમતો ગોઠવી દેવાની છે. am આપણને આપેલા છે, ઓકે am એટલે m છે ભાઈ 6. mc આપેલા છે તો કે હા 8 આપેલા છે આપણને. bm છે, bm કાં તો mb બંને કહેવાય 9 અને md ગોઠવાના છે. 9 8 72 અને 72 ના છેદમાં 6 કરી દેવાય એટલે તમારો જવાબ 12 5 60 ને 12 6 72. 12 આપણો જવાબ થશે. md બરાબર 12 બંને આપેલા છે ને. હા, આ તમારો મિત્રો જવાબ થાય છે. કમ્પ્લીટ. ચાલો આગળ ફટાફટ મિત્રો આપણે સ્પીડમાં કામ કરવાનું છે. ધીમે ધીમે કામ કરવાનું થતું જ નહીં. આપેલ આકૃતિમાં એબીસી માં બી ખૂણો કાટખૂણો છે. હા ભાઈ એમને દેખાઈ રહ્યો છે બી ખૂણો કાટખૂણો છે. બીડી એ છે. હવે એડીબી ને સમરૂપ કયો ત્રિકોણ હોઈ શકે તો મિત્રો જોજો અહીંયા હોશિયાર માણસ હોય ને મિત્રો તરત આવું જોવે કે વચ્ચે વાળો ખૂણો કોણ છે? બી છે. બી અહીંયા કાટખૂણો છે. હા, તો અહીંયા ત્રિકોણ બનતો હશે એમાં વચ્ચે વાળું જે માપ હશે, વચ્ચે વાળું જે બિંદુ હશે એ પણ કંઈક ને કંઈક કાટખૂણા વાળું જ હશે. આ એ કાટખૂણો છે ના ભાઈ, કેન્સલ મારો. સી કાટખૂણો છે ના, કેન્સલ મારો. ફરી સી કાટખૂણો નહીં. ડી કાટખૂણો છે તો કે હા ભાઈ ડી કાટખૂણો છે ને એટલે આપણો જવાબ શું બનશે? ડી બનશે. પિક્ચર અહીંયા પૂરું થાય છે. બરાબર છે. તમારે કોઈ ખૂબાખુ, બાખુબા, ખુખુ કોઈ તમારે સરસ જોવાની જરૂર છે નહીં. ફટાફટ ડાયરેક્ટ કામ થાય કે ભાઈ વચ્ચે વાળો ખૂણો કાટખૂણો હોય તો આ બાજુ ત્રિકોણમાં આ ખૂણો પણ કેવો હોય છે? કાટખૂણો જ હોય છે. એટલે બી ડી સી તમારો જવાબ થશે. ત્રિકોણ એબીસી અને ડીઈએફ માં ખૂણો એ બરાબર આપણને 50 આપેલું છે. ખૂણો બી બરાબર આપણને 70 આપેલું છે. ખૂણો સી બરાબર આપણને 60 આપેલું છે. બરાબર. ખૂણો ડી બરાબર 60 એટલે કે આ ખૂણો કેટલો છે? 60. એવી રીતે 70 બી તો 70 નું માપ ઈ નું પણ છે તો ઈ કરી દઈએ. બાકી બચે છે એફ તો અહીંયા એફ કરી દઈએ. તો એ બી સી તો એફ ઈ ડી બંને સરખા થાય તો કે એફ ઈ ડી આપણો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે. એફ ઈ ડી આવું સેમ આવું તરત આપણે પૂરું થઈ જાય છે. આગળ જોજો ફટાફટ મિત્રો ગાડી ભાગશે. આપણે એબી ના છેદમાં ડી છે. એબી ના છેદમાં કોણ છે? ડી છે. અને બીસી ના છેદમાં એફડી છે. હવે શું કરવાનું છે તો કે આમાંથી કોણ સમરૂપ થાય તો જો અહીંયા ઉપર આ બે વસ્તુમાં કોણ કોમન છે તો કે આ બંનેમાં બી કોમન છે. તો આ બંનેમાં કોણ કોમન છે તો કે ભાઈ ડી કોમન છે. તો બી અને ડી બંને સરખા થાય. ઓપ્શન દેખાય ને ઉપાડી લો. ઓપ્શન સી છે. ઓકે ઉપાડો એને. ઓપ્શન બી, ઓપ્શન સી બી બરાબર ડી આપણો સાચો જવાબ થશે. આગળ ત્રિકોણ એબીસી અને ડીઈએફ માં એ 45 છે, ઈ 65 તો સી કેટલા છે? ચલો જોઈ લઈએ. સૌથી પહેલા એ બરાબર ડી કેવાશે, બી બરાબર ઈ કેવાશે, સી બરાબર એફ કેવાશે. હવે આપણે સી જોઈએ છે તો આપણે લખીએ છીએ એ ખૂણો બી ખૂણો સી આ બધાનો સરવાળો ક્યાંક ને ક્યાંક કેટલો આવે? 180 આવે. નિયમ પ્રમાણે જોવા જઈએ તો હે બરાબર. એનું માપ કેટલું છે? 45. હવે જો બી અને ઈ બંને સરખા છે એટલે ઈ નું માપ 65 તો બી પણ કેટલા હશે? 65 અને સી આપણે ગોતવાનું છે. ચલો આનો કરવો સરવાળો તો 5 ને 5 10, 5 4 10 ને 11
110 પ્લસ ખૂણો C બરાબર 180. 180 માંથી 110 ને કાપો તો કેટલા વધશે? 70 વધશે. 70 એટલે 70 જવાબમાં જ છે નહીં, એટલે રકમમાં કઈ ગલતી કરી છે આપણે એવું લાગે છે, બરાબર છે મિત્રો? હે ને? જો આપણે રકમ આ પ્રમાણે જવા જઈએ ને તો જવાબ કેટલો આવશે? આપણો 70 આવશે. જો રકમ કંઈક અલગ હશે તો એ પ્રમાણે રીત થશે, પણ રીત આવીને આવી સેમ ટુ સેમ જ થશે, બરાબર? તમારે મિત્રો આમાંથી જવાબ જોઈ લેવાનો છે. આગળ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ABC ની પરિમિતિ 50 છે, લખી દઈએ. તો અહીંયા ABC ની પરિમિતિ, અહીંયા PQR ની પરિમિતિ. ABC માં ખૂણો આપણને કયો આપ્યો છે? AB આપેલો છે, તો AB અને PQR માં કયો આપ્યો છે આપણને? PQ, તો અહીંયા PQ. ABC નું માપ છે 60, PQR નું માપ છે 36. AB શોધવાનો છે અને PQ નું માપ 9 છે. કરીએ ક્રોસ ગુણાકાર 60 ગુણ્યા 9 એના છેદમાં 36. તો 9 ચોક 36 અને 15 ચોક 60 એટલે કે 15 આપણો જવાબ થશે. 15 દેખાય ને એને મિત્રો ટીક કરીને ભાગવાનું છે. 15 તમારો જવાબ થાય છે, બરાબર? આગળ 7મું જોજો મિત્રો, ડાયરેક્ટ સૂત્ર ગોખી નાખજો. તમને જ્યારે પણ આવું કંઈક પૂછાય ને ડાયરેક્ટ સૂત્ર ગોખી નાખજો. શું બનશે? તો કે આપણે x નું માપ મેળવવું હોય ને તો x બરાબર શું? તો કે આ a અને y નો કરો ગુણાકાર એટલે કે ay એના છેદમાં આનો સરવાળો એટલે કે a plus b. આવો જવાબ દેખાય ને એને ટીક મારો. ઓપ્શન નંબર C તમારો જવાબ બનશે. ay બરાબર ay ના છેદમાં a plus b. કમ્પ્લીટ. અને છેલ્લું બધા ચોરસો કેવા છે? બધા ચોરસો મિત્રો કેવા છે? સમરૂપ હોય. કેવા હોય? સમરૂપ. કેમ કે એક ચોરસ નાનો હોય તો બીજો એનાથી મોટો પણ હોય, પણ બંનેને ચોરસ તો કહેવાય જ. ચોરસ તો આને કહેવાય જ. એટલે બધા ચોરસો કેવા હોય મિત્રો? સમરૂપ હોય, જેનો આકાર સરખો પણ એના કદ બંનેના અલગ અલગ હોય. એટલે બધા ચોરસો કેવા છે? સમરૂપ છે. 21 મે, બરાબર છે? મે 21 એ પૂછાયેલો પ્રશ્ન છે આ. એટલે ખાસ આવા બધા પ્રશ્નોને મારા ભાઈઓ બહેનો મગજમાં રાખજો. આવા પ્રશ્નો તમને મિત્રો તમારી એક્ઝામમાં જવાબ મળી શકે છે. કમ્પ્લીટ છે. તો બસ અહીંયા આપણો વિડીયોને અત્યારે પૂરો કરી દઈએ છે. ટૂંકામાં ટૂંકું તરત આપણે બધું કામકાજ આપણે કરી નાખ્યું છે. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ ખાસ કરીને જ જજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ખરા ખોટા અને એક વાક્યના જવાબ જે છે મિત્રો એ આપણે ઉપાડી લેવાના થાય છે.